खटमुख व्रात घड़ी जय सप्त पारायण सुगंध अष्टमूर्ति शुत वंदन रिद्धि सिद्धि नवनीत दस हयीश के नंदन शांति करण शुभ करण सदा मौल सुख कंद को कर जोड़ कविदाद कहे नमन गौरी नंद को शांति करण शुभ करण सदा मौल सुख कंद को कर जोड़ कविदाद कहे नमन आ गौरी नंद को। रामदेव जी महाराज पावन सानिध्य नवला नोरता नेजा उत्सव कार्यक्रम में सर्वे मेहमानों पोतानो भाव ले અને વધાર્યા છે। बाबूलाल वैद्यराज एमना परिवार वती आप हार्दिक स्वागत करूं छुं। संखेश्वरनी पावन भूमि एमाय वढियार परगणो दान दींगा मन मोकळा दल दातारी दीदार संत अने सुरा ज्या संचरे ई अमाणी वसुंधरा वढियार एवी संतो सुरवीरो हमेशा विचरण थयुं छे एवी वढियारनी धींगी धरामां रामदेवजी महाराज ज्यां विराजे छे एवुं शंखेश्वर नुं प्रांगण आप सौ गुणीजन दायरो आजना कार्यक्रम में जયારે उपस्थित छे त्यारे आज आनंद आज उछरंग आज सलूना स्नेह सखी हमारी गोट में आज कंचन वर्षा में आज आनंद आज उछरंग आज सलूना स्नेह सखी हमारी गोट में आज दूधे वर्षा में। कंचन नाम सोनू सोनानो कोई वरसाद वरसे नहीं पण आप जेवा गुणीजनो ज्यारे सामे बैठा होय त्यारे एम कही शकाय कि आज सोना रूपी वरसाद वरस्यो छे। हजू जे मित्रों रोड पर उभा छे एमने विनंती आपणे आपणो कार्यक्रम झड़पथी शरू करवो छे। सामे आप बेसी जशो तो कलाकारोने पण અહીંથી मजा आवशे। आज एवा विद्वान वक्ता અને ગરબા ગાયકો આપણને મળ્યા છે। સંગીતમાં પણ આજ એવા સંગીતની સૂઝ ધરાવતા સાજિંદાઓ મળ્યા છે અને પાયલ સાઉન્ડ એટલે વઢિયારનું વેગળ કહેવાય। આ ત્રિવેણી સંગમ ભજન ભાવ અને ભક્તિનો ત્રિવેણી સંગમ એટલે આજની સંતવાણી। સોનામાં સુગંધ ભળે એવું આજનું રૂડું આયોજન એટલે જે મહેમાનો હજી ઉભા છે દૂર દૂર સુધી વિનંતી એમને અહીંયા સામે વધારે। આપણા વઢિયાર પ્રગણામાં લોક સાહિત્ય શું કહેવાય વર્ષોથી જેમણે लोक साहित्य ने आ वढियारनी धराव पर रेलाव्युं छे संशोधन कर्युं छे एवा मशरूभाई साहेब ना बोलतो त्यां सुधी सामे बैठा छे विद्वान वक्ता छे। मारी पाछळ નથી માગતો મેલ મેલાતું જેના માટે મેં કાયમ ગઈ છે। નથી માગતો મેલ મેલાતું નથી માગતો હીરા જવરાતું નથી માગતો પના પોખરા નથી માગતો માલ ખજાનો મોટો પણ અંત સમય આવીને ઠાકર ઉભો રહેજે એટલું જે માંગી શકે એનું નામ સંત કહેવાય એનું નામ ભક્ત કહેવાય એનું નામ સાધુ કહેવાય। એવા વિદ્વાન સાધુ તુલસીદાસ બાપુ પ્રખંડ રામાયણી રામકથા જેમના કંઠે રસપાન કરવું એ લાવો છે એવા રામાયણના વિદ્વાન વક્તા તુલસીદાસ બાપુનું અહીંયા આપણને આજ સાનિધ્ય મળ્યું છે।
એમ કહેવાય છે કે જેમના ગળામાં કોયલે માળો મૂક્યો છે એવું કહેવાય છે, બાકી કોયલ માળો મૂકતી નથી, કોયલને માળો હોતોય નથી, પણ સુરીલો કંઠ જેમને મળ્યો છે અને એમાં ભક્તિ ભળી છે એવા ભગવતીબેન અમદાવાદ એ પણ આજના કાર્યક્રમમાં ઉપસ્થિત છે. આજ આપણને સંતવાણીની મોજ કરાવવાના છે. ધીરા ધીરા વગાડ કાળજામાં વાગે છે ટેરવા એવા બેન્જો માસ્ટર જેના લોહીમાં સંગીત છે, ગિરીશભાઈ બારોટ આપણને આજ બેન્જો ઉપર સંગત કરાવે છે. આપણું નજીકનું રૂણી ગામ અને તબલા ઉપર જેમની જબરજસ્ત જમાવટ, એમના માટે હું કાયમ કહું છું કે ભજન જેમના જીવનમાં હોય એવા ગોસ્વામી પરિવારમાંથી આવે છે એવા બાબુપુરી બાપુ તબલા ઉપર આપણને સંગત કરાવે છે. એમનો જ ભત્રીજો નિકુલપુરી એ પણ તબલા ઉપર આપણને સંગત કરાવે છે. મજીરાના માણીગરો એ પણ આપણી વચ્ચે આજે સંતવાણીમાં મોજ કરાવવાના. બીજા ગાયિકાબેન બબીતાબેન પણ ઉપસ્થિત છે. રણોદ ગામ અને સુરેલું ગળું નનુભાઈ પાવરા એ પણ આજના કાર્યક્રમમાં ઉપસ્થિત છે. અને લાઈટ તો ધીમે ધીમે થઈ જશે સેટ, આપણે ચાલુ જ રાખીએ, કારણ કે કોઈ પણ શુભ કાર્ય કરતા હોય એટલે શરૂઆતમાં તકલીફ તો ચોક્કસ પડે જ, પણ વિશ્વાસ રાખીને કાર્ય આરંભી દઈએ એટલે એ સંભાળી લે. આજના કાર્યક્રમમાં ફરીથી મહેમાનો વધાર્યા છે, એમનું હાર્દિક સ્વાગત. ઘોડિયાનાથનો દીકરો છે, ઉમાનો દીકરો છે. જટાકટાક સહ બ્રહ્મમ બ્રહ્મમ નિલપ નિર્જરી વિલોલ વેચી વલ્લરી વિરાજમાન મૂર્ધની ધગત 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 જુલપ લલાટ ભટ્ટ ભાવ કે કિશોર ચંદ્ર શેખર રતિ પ્રતિ ક્ષણમ મમા એવો ભગવાન ભોળિયોનાથ. ભોળો એને શું કામ કહેવાય? જગતના ચોકમાં જગતના કલ્યાણ માટે જાણી જોઈને જે છેતરાયો છે એને ભોળો કહેવાય. ઈ ભોળો અને એનો દીકરો છે એટલે ગણપતિ, અને એટલે એનું પૂજન થાય. કાર્તિક સ્વામી અને ગણપતિ વચ્ચે જે દિવસે મોટા થવાની હોડ જામી તે દિવસે બુદ્ધિનું પ્રદર્શન કરી અને ગણપતિએ મા બાપને 68 તીર્થ કરતા પણ વધારે મહત્વ છે એવું જગતના ચોકમાં પ્રસ્થાપિત કર્યું. અને એના આશીર્વાદ રૂપે હું તમે એમનું પહેલા પૂજન કરીએ છીએ. એટલે શુભ કામ ગણપતિ વંદનાથી થાય. આજે પણ આજની સંતવાણી ગણપતિ વંદનાથી આપણે કરવી છે. અને દાદાનો તો આખો પરિવાર પૂજાય. અમે કાયમ કહેતા હોઈએ છીએ કે દાદો પૂજાય, ઉમૈયાનું પૂજન થાય, કાર્તિક સ્વામી અને ગણપતિનું પૂજન થાય, રિદ્ધિ ને સિદ્ધિનું પૂજન થાય, લાભ અને શુભ પૂજાય, દાદાના ઘરેણા પૂજાય, સમગ્ર પરિવાર પૂજાય. એવો પરિવાર, એનો પનોતો પુત્ર એટલે ગણપતિ. જેને જીવનમાં પોતાના માટે કોઈ મોહ જ નથી રાખ્યો, શમશાનની અંદર જેને વાસ કર્યો છે એવો ભગવાન ભોળિયોનાથ, અને એનો પનોતો પુત્ર એટલે ગણપતિ. એવા ગણપતિ મહારાજનું આજ આહવાન કરવા માટે એવો સુરેલું ગળું સંતવાણીમાં આપણા વઢિયાર પરગણામાં જેમણે નામ કર્યું છે. પ્રિય બોલવો સજનતા દાતારી સુરપંત એતા અભ્યાસ ન મિલે હો તો બિના કૃપા ભગવાન. પરમાત્માની કૃપા હોય તો જ સારું ગાઈ શકાય, સારું બોલી શકાય, સજ્જન થઈ શકાય. એવા નનુભાઈ પાવરા આજના કાર્યક્રમમાં ઉપસ્થિત છે. વિનંતી કરો આવો અને ગણપતિ વંદનાથી આજના કાર્યક્રમની શુભ શરૂઆત કરાવો. ભાઈ નનુભાઈ પાવરા.
સત્ય સનાતન ધર્મ કી ઓમ પાર્વતી પતે હર ગીત કાયમ ગાતા હોય એમાં ભક્તિ ભળી જાય એટલે ભજન થઈ જાય. પ્રવાસ તો ઓન તમે કાયમ કરતા હોય એમાં ભક્તિ ભળી જાય એટલે યાત્રા બની જાય.
જવાના નથી, બધું ધર્મના કામમાં વાપરવાનું છે. આપણા ઘરે સામાન્ય મહેમાન આવે, હવે આપણને એને રોટલો આપવો હોય ને તો આપણને થોડું કઠણ લાગતું હોય, પણ અહીંયા આપણા ભાઈશ્રીના ઘરે એમના આશ્રમમાં પોતે કાયમ અન્નક્ષેત્ર ચાલુ રહે એવું કરવા માંગે છે. તો મારી વિનંતી છે કે બધાની પાસે પાકીટ હશે અને જે તમને ભગવાન જે રામા બાપા અપાવે તે મોરું પણ માંગવું નહીં, અપને તન કે કાજ, પણ આવા પરમાર્થના કારણે મને માંગતા નાવે લાજ. એવું હું તમને બધાને વિનંતી કરું છું કે પ્રેમથી આપજો, અમે કોઈ લઈ જવાના નથી.